અમિત સર, ગુડ આફ્ટરનૂન સૌથી પહેલાં તો, અને સ્ટોક સ્પેસિફિક હવે તમારી સ્ટ્રેટેજીઝ જાણી લઈએ. આજે કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં સર? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડમાં જોવામાં આવે તો એક ઝિગઝેગ કરેક્શન પેટર્નના ફોર્મેશન બાદ એક ટ્રેડલાઇનનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ એક ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે વીકલી ટાઈમ ફ્રેમમાં પણ. તો આ એક લેવલે બાય કરી શકાય છે અને એક જો 225 નું લેવલ આવે તો આમાં રી એન્ટ્રી પણ કરી શકાય છે, એવરેજ પણ કરી શકાય છે 200 સ્ટોપ લોસ સાથે, અને ઉપરમાં 260, 280 અને 305 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. જ્યારે પણ એલિયોટ પોલીમાં એક કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ થાય ત્યારબાદ નવી ઇમ્પલ્સો સ્ટાર્ટ થતી હોય છે અને એક બુલિશ મોમેન્ટમ જોવા મળતો હોય છે, અને મારા માનવા પ્રમાણે એક થર્ડ વેવ સ્ટાર્ટ થશે અશોક લેલેન્ડમાં એવું મને લાગી રહ્યું છે. તો સેમ વસ્તુ 225માં પણ બાય કરી શકે છે અને આ લેવલે પણ નવી એન્ટ્રી કરી શકાય છે 200 સ્ટોપ લોસ સાથે. ઉપરમાં 260, 280 અને 305 લેવલ અશોક લેલેન્ડમાં જોવા મળી શકે છે આવનારા 6 મહિનાની અંદર. જી બિલકુલ. તો અહીંથી અશોક લેલેન્ડ કે જ્યાં આપણે ફોકસ કરીશું 305નો ટાર્ગેટ અને 240 સ્ટોપ લોસ તરીકે અહીંથી ધ્યાન રાખીશું. પરંતુ નજર કરો, માર્કેટ જસ્ટ આપણને 24,800 ઉપર ટીક કરતા જોવા મળી રહ્યું છે.